રાક્ષસી વ્યાજખોરોથી પોલીસ ડરી રહી હોય એવું કેમ લાગે છે? કેમ એવું લાગે છે કે પોલીસ આ લોકોને છાવરી રહી છે? આવા કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. સરકાર અનેક ઝુંબેશ આ વ્યાજખોરી ડામવા માટે કરી રહી છે. તેમ છતાં કેમ વ્યાજખોરી વધી રહી છે? એક કિસ્સો પ્રકાશિત થયો છે. એક શ્રમિક પરિવારે વ્યાજે 60,000 માંગ્યા. તેના બદલામાં વ્યાજ વસૂલતા જે આ વ્યાજખોરો છે, રાક્ષસી વ્યાજખોરો કહીશ, તે લોકોએ 3 લાખની માંગણી કરી. મધ્યમ વર્ગનો વ્યક્તિ, મધ્યમ વર્ગનો પરિવાર 3 લાખ ન આપતા જ તેની નિર્દોષ બાળકીને ઉઠાવી ગયા આ વ્યાજખોરો. એટલું જ નહીં, બાળકીને ઉઠાવી ગયા પરંતુ બાળકીને બીજા રાજ્યમાં વેચી પણ દીધી. કરગરતા રહ્યા એ મા બાપ, વેદના ઠાલવી રહ્યા એ નિર્દોષ મા બાપ. કિસ્સો તો વધારે ત્યાં ચર્ચામાં આવ્યો જ્યારે પોલીસના શરણે જવાની જગ્યાએ આ ફેમિલી કોર્ટની શરણે ગયું. સરકાર અનેક ઝુંબેશો કરે છે વ્યાજખોરી ડામવા. સરકાર અનેક કાર્યક્રમો કરે છે. કેમ પોલીસ આ લોકો પર કાર્યવાહી નથી કરતી? અત્યારે ઘણા બધા કિસ્સાઓ એવા પ્રકાશિત થયા છે કે જેમાં તમને એવું જ લાગે કે આ લોકોનો ત્રાસ વધી રહ્યો છે, આ લોકોનો આતંક વધી રહ્યો છે. હિંમતનગરનો એક કિસ્સો પ્રકાશિત થયો છે જેમાં આ લોકો તો ઝડપાઈ ગયા વ્યાજખોરો, પરંતુ બાળકી ક્યાં છે હજી સુધી કોઈ જતો પતો કે કોઈ જ માહિતી નથી.